હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. કાલે પાછો સેટરડેનો હું આવ્યો એ ઓલો કટકુટ કર્યો, પછી સેટરડે તો હું આવી સીધો હોઈ જ ગયો કાલે. મેં કીધું વ્લોગ બનાવીશ પણ બહેનો નહીં, કેમ કે હું કેટલા 7 વાગે આવ્યો. મમ્મી તમે કેટલા વાગે આવ્યા હતા? આવી હતી 7:30. હા જાઓ 7:30 કાંઈ તમને તમે આવ્યા હતા ને 8 8:30 આવ્યા હતા. 8:30 આવી પછી નાસ્તો કર્યો તમે કામ તો લે રોટલી કઢી ન બનાવી. એ ડાયરેક્ટ જમ્યા હતા બપોરમાં? કઢી બનાવી. ચા નથી બનાવી? ના Okay. ચાર જ દાળ પકવાન ખાધું. હા મેં દાળ પકવાન તમે વયા ગયા હતા ને સીધા. હા પછી દાળ પકવાન ખાધા, પછી સુઈ ગયો, પછી પાછો જમીન સીધી ઘેન ચડી ગઈ. હોઈ હતી હવે અત્યારે જાય ગામડે. મમ્મી કે જવું એ તો મારી ઈચ્છા હતી જાય હવે સ્વિમિંગ પુલમાં નાહવાની ઈચ્છા છે. લાઈટ કેટલા વાગે ખબર કઈ? ફાર્મ એજન્સી તો મળું જો નાસ્તો બાકી હતી એનો એ બધી બાપા જઈને કરીશ એટલે જઈ ગાડી શૂટ શૂટ. હું આવ્યો તો બા વયા છે, બા ક્યાં જવું? ક્યાં જવું? ફરવા જવું? ફરવાનું જવાય? ફરવા નથી જતા, ઘી લેવા જાય છે બ્રાહ્મણા. બા ને મારા ભાઈ હું તો આવ્યો મેં કીધું બા હાથની રોટલી ખાઈશ તો બા તો વયા છે. તમારે ફોન કરે ને વેલું અવાય ને તો બઢિયા 8 વાગ્યાથી તો વેલું કેટલું હોય? અરે 7 વાગ્યામાં આય પોગી જવું જોઈએ. તો હું એકલો 7 વાગ્યામાં રોટલી બની હું ગઈ. એકલો હોય તો નથી પહોંચી જતો. હા અમારે 7 વાગ્યામાં રોટલી બની જ ગઈ હોય. એ તો આમાં મમ્મી હોય એટલે મારું મોડું થાય, બાકી હું તો ઉઠીને બ્રશ ન કરું સીધો આવી જાઉં છું. નીંદરમાં ગાડી હકલતો આવી જાઉં. અભી નાસ્તા કરી લીધા. મમ્મી તો બેસી ગયા નાસ્તો કરજો. અબ હબ કરતા હો છોકરાને ભૂખા રાખીને માં ખાવા બેસી જાય. એ મારી મમ્મી. હા હા ઉતારતો જોયા છોકરો. ના કહું નહીં હો, તને કહું નતો. યો ગાઈસ નાસ્તો કરીને ફામે આવી ગયો છું. અને જો આ તમને કહેતો હતો ને કે આ કેળી પેલા બહુ ગંધારી હતી, હવે મસ્ત કને ગંજામાં મસ્ત નારિયેલ આવશે. બસ આ જ્યારે કરીને આ પટ્ટો કર્યો ને ત્યારથી હું આવ્યો નથી. મેં કીધું લાવો આજે ચક્કર મારી લઉં આખા ફાર્મના. આખી ફાર્મ અમારા આખી વાડીને આમ થાય ને એવી રીતના આમ શું બોર્ડર બનાવી છે. એક બેટો છીક આવે. નવું કામ આપી દીધું પપ્પાએ લાકડા ફાડવાનું આનાથી. આનાથી નાખીને વચ્ચે કરીને હું તો બધાને શીખવાડું કા કેમ તોડવાના એમ. પેલા इसके बीच में से डालने का. फिर हथौड़े से આમ કરીને ફાટી જાય લાકડું. બૂફ હમણાં ફાટી જાય એટલે બતાવું. બતાવું કાચ ફાટ નાખ્યું લાકડું. ફાટ નાખ્યું લાકડું. અમે જીમ જઈને અમારે નથી થતા ને તમે એમ નામ. આ હે દેશીનો કમાલ. હે તો જો અચ્છા મારે ટ્રાય કરવો. જો હું ફરું પકડવાનો ફોન પકડવાનો પકડાવી દેવાનો. હું આ ફાડીશ. જસ્ટ મિનિટ મને ક્યાંક સેટિંગ કરવા દો ફોન રાખવાનું, પછી હું કરું. ટ્રાયપોડ લેતા ભૂલી ગયો. હવે મારી વાત કરવાની.
ફાડી દીધું ને. હવે આવી જ રીતના જો કોઈ ખરાબ કમેન્ટ કે નેગેટિવિટી કરીને ફેલાવીને આવી જ રીતના તમને ફાડી દેવામાં આવશે. હવે એક સ્ટોરી બનાવી લઉં. યો ગાઈઝ અપુન આયા થા સેન્ડવિચ લેને, કેમ કે બપોરે મમ્મી થોડાક થાકી ગયા હતા ને મમ્મી કે મતલબ મમ્મીને થોડીક મજા જ એવી નથી. મેં કીધું તમે જમવાનું ન બનાવતા, તમારા માટે ને મારા માટે લેતો આવું સેન્ડવિચ. લેવા ગયો અને હવે બાને પૂછ્યું, બા કે સેન્ડવિચ નથી ખાવી. હવે જોવાનું સુગર એન્ડ સ્પાઇસમાં આવ્યો હું, એની પાસે આઈસ્ક્રીમ હોય તો વાત સારી છે, બાકી થયું આઈ થિંક આ છે તો કરી લે, પૂછી લઉં હું હે હું નહીં. આઈસ્ક્રીમ તો ડબ્બી તો નથી, તો મેંગો ડોઝ લીધી 5. ખાવાવાળા અહીંયા મેં કેટલા 3, 2 લીધી એક્સ્ટ્રા, કેમ કે હું ખાઈશ એક્સ્ટ્રા 2. સેન્ડવિચ એવી કેટલી લીધી ખબર છે? સેન્ડવિચ લીધી મેં 6 અને ખાવાવાળા કેટલા અમે 2. 2 પનીર, 2 ચીઝ ચીલી અને 2 મસાલા. જો ખાઈ લેવાનું, ખાધું કોકના ખંભે આવશે એવું મને કોકે કીધું, ખાધું પીધું કોકના ખંભે આવશે, જે આપણા ખંભે નહીં આવે. સમજી ગયા ને? હવે અત્યારે નાવાના પ્રોગ્રામમાં તો એવું છે કે મસ્તનો મેં મારા હાટું સ્વિમિંગ પુલ ભરાયો હતો, ચકાચક પાણીવાળું. હા મસ્તીનો. રાજકોટથી ગેરેજવાળા આવ્યા 5-6 જણા નાવા, તો જોઈ એને થોડુંક ખાલી કર્યું. હવે લાઇટ આવે કે ન આવે એના ઉપર નાવાનું મન થોડુંક ઉતરી ગયું. મને ગાઈસ બ્લોગ અચાનક બંધ થઈ ગયો તો બોલો, હું ક્યારનો બળબડ કરું પણ ચાર્જરનું નોટિફિકેશન આવ્યું ને તો બંધ થઈ ગયું. તો એ જ કે હવે ઘરે જઈને તમને મળું ખાતા. ઓકે લે પા નવેડો તો ભરાયેલો જ છે. મને કે જા બહાર અવેડો ભરાય, અવેડો તો છલ હે. ચક્રબમ. હવે ભાઈ નહીં આવે, ભાઈને કે મને કે હું નીકળું. મેં કીધું આ લોકો લેટ લઈ જાય, પણ આ તો જમીને કરીને સીધા વજા જ ગયા. આને હવે હું નવું મોત આવ્યું. અરે યાર દરવાજાને શું મોત આવ્યું? ઓકે ઠીક. હા લેવું તો એ બધા આવે પછી તમને બતાવીશ. ચાલશે. ઓલું મોટું સ્પીકર આ લઈ આવી જોઈએ કેવું વાગે. ટુપ. અરે ભાઈ આવું હે. બતાવું કેટલું પાણી કાઢું થયું. 2 મિનિટ જ તમને બતાવું કેટલું પાણી કાઢું થઈ ગયું. નહીં તમને ઓહો કઈ રીતના ના આયા. જો આ જો આટલું પાણી, આ પાણી આ સ્વિમિંગ પુલમાં પાણી આટલું ચોખ્ખું હતું વ્હાઈટ ને તે કેવું થઈ ગયું કાળું મહીસ જેવું. હવે કેવી રીતના ના છે? આ એટલું થઈ ગયું તો આ તો અડધો તો ખાલી કર્યો, પાછો ભર્યો ત્યારે માંડ મસ્ત એવું ચોખ્ખું પાણી થયું. જો લો ગાઈસ રાતના વાગી ગયા છે 12 અને હું હવે ઘરમાં એન્ટર થયો હું. ઓહો હા સીધા બપોરથી થઈ ગઈ હાન 5 વાગે છેલ્લો લોગિંગ કર્યો તો જતીન હુઈ જતો હોય તો હું રાતના 12 વાગે લગી જાગે. હાય કહી દે. હાય ગાઈસ હું મગાવ્યું? ચિકન જ ખા. તમારા જેવા માણસોથી ને ચિકન દુનિયામાં ઓછા થઈ ગયા. ચિકન નોનવેજ ખાવાનું બંધ કરો તમે બધા. મારે નથી તને દેશદ્રોહી સાબિત કરવો જોઈએ. હાલો ભાઈ જો ભૂખ લઈ ગયા ફૂલ. હમણાં ટાઈમ તો કેટલા વાગે? જસ્ટ મિનિટ. ઓકે જો ટાઈમ થઈ ગયો છે 12. સોરી મોબાઈલ લઈ 12:19. હવે હું ખાઈશ ચીઝ ચીલી. બપોરે સેન્ડવિચ કરી અત્યારે સેન્ડવિચ મેં સેન્ડવિચનો ઓર્ડર દઈ દીધો. ભાઈ બનાવી લીધી, અડધી બનાવી લીધી ત્યારે મને ખબર પડી. લે મેં બપોરે એ જ ખાધું હતું. આની મસ્ત એનો ભાઈ ચાલો ફટાફટ ખાઈ લઉં. પછી નાવાનું બાકી હજી. મેં સ્વિમિંગ પુલ બનાવ્યો ને પછી સીધો આવી ગયો. ગંધારો ખોટી શર્ટ વિશે જો ફૂક થઈ ગયો. ઓહો છી. હવે નાઈ પેલા ફટાફટ ખાઈ લો, ફટાફટ નાઈ લો. કાલે જીમ જવાનું એટલે તો આજ આવી ગયો. બાકી આજ તો ગામડે રોકવાની ઈચ્છા હતી પણ લાલા जिम मिस नहीं करना. अपने को बॉडी बनानी है अभी.
ચલો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. લાઇક શેર સબસ્ક્રાઈબ. મેં કીધું તમને કે તમે શેર કરો તો મારા 3 સબસ્ક્રાઈબર વધી ગયા. તો હજી તમે સબસ્ક્રાઈબ કરાવો. કેમ તમે સબસ્ક્રાઈબ નથી કરાતા? ઓકે, લાઈક શેર સબસ્ક્રાઈબ. ગુડ નાઇટ ટાટા. કઈશ મારા ભાભી જો બ્લેક વોટર પીવા માંડ્યા હે, હિમાલયન ને બ્લેક વોટર. અમે તો બિચારા કોથળીનું ઓલા પાઉચ પી પીને મરી ગયા. તમને ક્યાં કોઈ ના પાડી તું ઓહો, પણ અરે તમારી મોંઘા માલી ગઈ યાર. કાંઈ મોંઘા વાળી નથી ભાઈની ને મારી આવી પાસે લઈ દે તો થાય બોલ પ્લાટા આ બોલ હારી થઈ ગઈ. કાઢા થઈ ગયા. શું કરીએ કે હવે અમે? શું કરું યાર કાળી થઈ ગઈ શું ખાય એવા? જલસાવાળી જિંદગી એ બોલવાનું. દુઃખ મારે જ છે બધું.